જે પાણી બેહીને પકડવું પડે, ખાલી થાય નહીં એટલે લાવો તો ધોઈ આવીએ આપણે. ફાઇનલી આ ખાડો આવી ગયો ને હવે આ શાક છે ને જોજો આગળ ધોઈને ચીલે કેવું રિઝલ્ટ આવે એ આવા કંઈક ખંડિયા થઈ ગયા. એક ખેલ ધોઈ નાખું. લીલા ગુમલા છે આ ફૂંકી દીધા આપણે આવી રીતના ફૂંકવાના. કેવી છે સુપર મસ્તીની ફૂંકાઈ ગઈ. જો તો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ આપણે એક ઝાડ કાદાનું બનાવે સ્પેશિયલ છે બાંધેલું, તો ના ઝાડે આવી ગયા છીએ અને અહીંયા છે ને ભાઈ કેટલું શાક નીકળે ને એ આપણે જોવાનું છે ટૂંકમાં કે આ ઝાડે કેટલું આવશે. એ ઓલા ઝાડે તો આપણે શાક બતાવું છું, આ ઝાડના વિડીયો દાદા ભાગે ઓછા બનાવું છું. તો આજે આપણે છે ને આ ઝાડે આવી ગયેલા છીએ અને અહીંયા છે ને શાક ઘણું બધું નીકળે એવું થવાનું છે, કેમ કે ખાલી થઈ જાય આ ઝાડ તો શાક નીકળશે તે પણ તમને વિડીયો જોવાની મજા આવશે. પણ શું નીકળશે એ બધું બતાવવાનું છે. તો વિડીયોમાં છે ને ઠેઠ લગી ભાઈ બન્યા રહેજો. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબર કરતા રહેજો. ઝાડની અંદર ઘણું બધું મચ્છી આવવાનું છે અને એની અંદર મચ્છી પકડવાનું છે. પણ પાણી છે ને ભાઈ તમને બતાવી દઈએ કે આની અંદર પાણી લાગે થોડું પણ છે તાજું ભાઈ. આમ તમે જુઓ તો આની અંદર છે ને પાણી આમ નોર્મલી થોડું થઈ ગયું પણ છે અંદર ઝાઝું, કેમ કે ખાડો ભાઈ ઘણો બધો છે ઊંડો અહીંયા. તો અહીંયા છે ને ભાઈ મચ્છી ઘણું બધું અંદર હોય પણ ઓલા ઝાડેથી બધા માણસો અમારા આવી જાય એટલે અમે આગળ ચાલુ કરવાના છીએ. અને તમને છે ને એમાંથી મચ્છી કેટલું આવે ને એ બતાવવાનું છે ફેમિલી. તો ઠેઠ લગી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે છે ને ભાઈ હવે હાથે હાથે પાણી ઘટ્યું એટલે ચાલુ કરી દીધું છે. આ રીતે પકડવાનું હોય, આવી રીતે પકડવાના છે. તો આમાં છે ને ભાઈ આ અત્યારે આપણા હાથમાં છે એ બહુ ભારુકું છે એટલે એક હાથે લાઈક ન આવે એટલે ઘણું ખરું નથી બતાવ્યું. પણ આમાં છે ને થોડુંક શાક આપણેથી પકડેલું છે. તો આને છે ને આગળ ઠલવા જાવ ને એટલે તમને દેખાડી દઉં કેટલું આવ્યું નહીં, કે જે ઓલા લોકો અમારે આવે ત્યાં લગી એકલા શરૂ કરી દીધું છે. તો જે પકડાવાનું થોડું ઘણું તો હવે છે ને પહેલાં ને ઠલવા જવું જોઈએ. તો જાઉં ને તમને બતાવું કેટલું હું આવ્યું. તો અમે ડોલ પડીને ના જવાનું છે હવે. આમાં છે ને આપણે ઠલવી દીધા તો તમને બતાવી દઉં કેટલું કેટલું મચ્છી કેવું છે નહીં. જો આવા બધા હોંડિયા છે તો આવી રીતના કંઈક હોંડિયા આવી ગયા અને હજી ઘણું બધું પકડવાનું છે આપણે. આવું બધું શાક આવેલું છે અને હજી આમાં પાણી છે ને ભાઈ ઘણું બધું પાણી છે. ને આ છે ને અહીં આગળ ખાલી થઈ જાય એટલે આપણે પકડવાનું શરૂ છે. તો બધું પકડાઈ જાય ત્યાં લગી તમને બતાવું બધું પકડીને એમ. તો વિડીયોમાં બન્યા રહો. પાછા ભાઈ આપણે છે ને આમાં હોંડિયા થોડાક પકડ્યા ને અમારા માણસો બધા આવી ગયા છે અહીંયા. તો આ તો ભાઈ બધા કામ કરવા મળ્યા એટલે વહેલા પૂરું થઈ જાય. ને આમાં છે ને ભાઈ પાણી ખાલી થઈ ગયું ને પણ તોય એની અંદર પાણી વધારે છે. તો હમણાં થોડુંક મેં પકડ્યું છે આવડું આ પાછું નાખવું છે આપણે અંદર. આ કમડળ છે ને એક હાથે લાઈક ન આવે એટલે બધું કામ માંડાય નહીં કહેતા તંજા થઈ જાય ને ઘરે થાય આવી રીતે આંકવાનું હોય. હવે છે ને એક હાથે હાલે ને વજન બાય બોવાનો છે એટલે છે ને પહેલાં શાક નાખી અને પછી થોડુંક પકડવાની શરૂઆત પછી કરી દઈએ આપણે. કમડળમાં છે ને એક માછલી આવી ગઈ બોલો એટલે હોંડિયા પાછું આ પકડી લીધું એટલે આવું કંઈક આવી ગયું છે. પછી ઠેલું નથી આપણે અહીં મેકી દીધું છે. હોંડિયા આવી ગયા ગારો છે ને એટલે પાણીમાં બેહવું પડે વધારે પકડવાનું એવું થાય કા કે પાણી બેહીને પકડવું પડે, ખાલી થાય નહીં એટલે પકડી થઈ કાગળિયું છે આવી રીતે પકડવાનું હોય. હવે આ છે ને પાણીની નિહાર કરવાની છે ને તે કરી નાખી ઓલા પડકે તો પાણી થોડુંક ઓછું થઈ જાય એટલા માટે. તો પહેલાં આપણે પ્લાન કરીએ એનું પાણી કાઢવા માટે. શાક ધોવું જોઈએ એટલે ધોઈ નાખીએ હવે, સફાઈ કરી નાખીએ હવે બધી. લાવો તો ધોઈ આવીએ આપણે. ફાઇનલી આ ખાડો આવી ગયો ને હવે આ શાક છે ને જોજો આગળ ધોઈ નાખીએ એટલે કેવું રિઝલ્ટ આવે. શાક છે ને ભાઈ ધોઈ તો સારું લાગે. હોંડિયા બધું આવા કંઈક હોંડિયા થઈ ગયા એક ખેલ ધોઈ નાખું ચાલ ને ડબલામાં.
તો ફાઇનલી આપણું શાક છે ને ઓલરેડી કિલો શાક આવ્યું હતું. હવે વધારે ઘટાડો બધો ભરી લઈએ. અહીંયા એક 500 ગ્રામ આપી દીધું, એક 500 ગ્રામ પીડ્યું છે, પણ એ બધું ઓર્ડર ઉપર હતું ટૂંકમાં, એટલે અપાઈ ગયું છે બધું. શાક ભરી લઈએ. આ બંધારણ છે ને ભાઈ બહુ અઘરું છે, પાણીમાં ખાલી થાય નહીં. ને આ દાળે છે ને કાદાવાળું વધારે છે, તો એક દાદા એવા થાય એ તો જાય ધીમા ધીમા હેલા જાય, કેમ કે આમાં ગારો એટલો છે ને એટલે. તો શાક કેવું છે, બધું શાક છે, ભૂકો છે. આમાં છે ને ભાઈ ગુમલા છે મસ્તીના, ગુમલા આવેલા છે. તો ઘરે જઈને છે ને તમને દેખાડવાના છે કેવી રીતના આપણે ગુમલા કવી એ બધું. તો વિડીયોમાં વિને તો હવે ઘરે જઈએ ને, ઘરે જઈને તમને બતાવું કેવી રીતના ગુમલાનું ઉકવવાનું, કેમ કરવાનું એ બધું. તો હવે સામાન બધો મૂકી દઈ છે અને ફાઇનલી આપણે છે ભાઈ ઘરે જવા માટે રસ્તો કરી લઈએ તૈયાર. અને ના જઈને હવે સૂકવવાના છે ગુમલા, અને એ તમને બતાવવાના છે આપણે કે ગુમલાને નાના ગુમલા સૂકવવાના કઈ રીતે હોય અને કેવા સુકાઈ જાય પછી કેવા થાય ને એ બતાવી દઉં આજ. તો ભાઈ ખાસ વિડીયોમાં બિના રહેજો. અને હું જાઉં જાળેથી હવે ઘરે. તો આ લોકો બધું તૈયાર કરે છે અમારે, પછી જો થોડું થોડું બધું ભેગું કરે છે. અમે એક વેડી લઈ છે પડી છે આપણી. તો ઓલરેડી આપણે જવાનું છે અહીંથી ઘરે. જો તો આપણે ઘરે આવી ગયા અને છે ને ગુમલા સૂકવવા માટેની ટ્રીક શરૂ કરી છે. જો આ રીતે પહેલાં ગોઠવો આપણે, અને અહીંયા છે ને ગોઠવવાની સિસ્ટમ કઈ રીતે જુઓ. તો આને છે ને આ રીતે ગોઠવવાનો હોય. તો આવી રીતનું બધું કરવું પડે. પછી એને સૂકવવાની તમને ટેકનિક આગળ બતાવીએ. તો ફેમિલી આ છે ને ભાઈ સુકાઈ ગયેલા ગુમલા છે. ગુમલા એટલે જેની ગુમલી છે ટૂંકમાં, મોટી વસ્તુ નથી આપણી. જો કેવી છે સુપર મસ્તીની સુકાઈ ગઈ. જો આ રીતનું આપણે હુકમણી કરી નાખી છે. અને ભાઈ આ છે ને આવડું આ કૂચ્યું છે, આ કૂચ્યું કહેવાય ગોયણા પીસ કે એવડું છે. આ છે ને ભાઈ કૂચ્યું છે હુકેલું. આ સુકાઈ જાય એટલે સુપર બની જાય, ખાવા મીઠું લાગે. પણ આ છે ને ભાઈ વેચવા માટે નહીં, પણ સ્પેશિયલ ખાવા માટે ભેગી કરવી પડે આપણે. કેમ કે અહીંયા છે ને ખાવા માટે મસબોસરું નથી કર્યું, એટલે આપણે આવું બધું ભેગું કરવું પડશે. પણ એ ભેગું થાય આ બધું. તો આની પડે સૂકવવાની છે. અને અહીંયા થઈ ગયા કમ્પ્લેટ. તો હવે છે ને આ રીતની પ્રોસેસ હતી આપણી. તો આ ગુમલી છે ને એ બધી એની જેમ જ થઈ જવાની છે. અને ઓલું કૂચ્યું કીધું ને એ જો અહીંયા ગોયણા પીસ, તો આ પણ એની જેવું થઈ જાય સુકાય એટલે. તો આવી રીતનું ભાઈ હતું બધું. તો આ છે બગા પીસ, આને સૂકવવાનો છે આપણે. તો ગુમલા હવે તૈયાર થઈ ગયા છે, જો આ રીતના છે. અને એને સૂકવવા જવાના છે. તો હવે ટ્રાય કરીને સૂકવવા મળીએ. તો આ દોરી છે ને આપણે ગાળો ખાલી કરી નાખ્યો, તો અહીંયા સૂકવી દઈએ. હવે બતાવીએ તમને કઈ રીતે સુકાય ને એ પણ. અને આમાં અમે ડોકા પરવાલે છે, નોખા ન પડે. આ રીતે સૂકવવાનો હોય. લીલા ગુમલા છે આ સૂકવી દીધા આપણે. આવી રીતના સૂકવાના. જો આવી રીતે સૂકવવાનું હોય. તો આવી રીતનું બધું સૂકવવાનું. અને આ સુકાઈ જાય એટલે છે ને બહુ મસ્ત ને બની જાય. તો આ સુકાઈ ગયેલા છે. જો તો આ છે ને આપણે હુકલ ગુમલા ઉતારી લીધી એ છે. જો આ રીતની છે. તો આવી કંઈક ગુમલી હતી. મિત્રો આજની તારીખમાં બસ આટલું હતું. ને આજનો વિડીયોમાં જો આ ગુમલા અને આવી બધી વસ્તુનો વિડીયો હતો. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંયા આપણે વિડીયો કરી દેવાનો છે પૂરો. મળશું હવે નવા વિડીયોમાં.